નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. લોહાણા મહાપરિષદના ઉત્તર ગુજરાત ઝોનમાં આવેલ વિવિધ મહાજનો, સંસ્થાઓ, કુળદેવી કુળદેવતાઓ, મંદિરો સહિતની માહિતીસભર ડિરેક્ટરીનું વિમોચન બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ડીસા ખાતે વાસ્તે ગાસ્તે કરવામાં આવ્યું હતું. ઉર્વશીબેન કેતુલકુમાર ઠક્કરના સ્વાગત નૃત્ય બાદ દીપ પ્રાગટ્ય વિધિ મંચસ્થ મહાનુભાવોએ કરી હતી. સ્વાગત પ્રવચન ટ્રસ્ટના પ્રમુખ ચારુબેન ભગવાનભાઈ બંધુએ કર્યા બાદ સૌનું ફૂલછડી, શાલ, સાફાથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું. ઢબુકતા ઢોલના નાદે ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુની શોભાયાત્રા બાદ ગ્રંથનું વિમોચન તેમજ અર્પણ વિધિ કરવામાં આવી હતી. ઉપસ્થિત સંત પૂજ્ય રામરતનજી મહારાજ, સમારંભના અધ્યક્ષ સતીશભાઈ વિઠલાણી, મુખ્ય મહેમાનો ધર્મેશભાઈ હરિયાણી, વસંતભાઈ અનારકટ, મહિલા પ્રમુખ રશ્મિબેન વિઠલાણી, પિયુષભાઈ વિયખાણી, હિંમતલાલ કોટક, મહેશભાઈ ગણાત્રા, પીપી વકીલ, સોનલબેન વસાણી સહિત સૌએ ડિરેક્ટરી પ્રકાશનથી અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો. સમારંભના સહયોગીઓનું નિઃશુલ્કથી સન્માન કરવામાં આવ્યું હતું. 61 જેટલા ગૌ સેવા સહયોગનું પણ ઢોલ શરણાઈના નાદે શાલ, ફૂલછડી, પુસ્તક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ઉત્તર ગુજરાત લોહાણા સમાજ સેતુ ડિરેક્ટરીના સંપાદક જાણીતા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય તેમજ સંયોજક ભગવાનભાઈ બંધુનું શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ વક્તાઓએ પ્રસંગોચિત ઉદબોધન કરી સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો. કાર્યક્રમના કર્મનિષ્ઠ કાર્યકર ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સૌ માટે ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આભાર વિધિ તેમજ સમગ્ર કાર્યક્રમનું સુચારુ સમયબદ્ધ સંચાલન ભગવાનભાઈ બંધુએ કર્યું હતું. લોહાણા મહાપરિષદની વિવિધ યોજનાઓ તેમજ કામગીરી વિશે પ્રમુખ સતીશભાઈ વિઠલાણીએ વિગતવાર માહિતી આપી હતી.